વિદ્યાર્થી મિત્રોને મારા જય બાયોલોજી. જો મારો વિડીયો તમે મોર્નિંગમાં જુઓ છો તો ગુડ મોર્નિંગ, મધ્યાહન સમયે જુઓ છો તો ગુડ આફ્ટરનૂન, અને સાંજના સમયે જો જુઓ છો તો ગુડ ઇવનિંગ. ધોરણ 10માં ભવ્ય સફળતા મેળવો એવી મારી સ્કૂલ અને મારા સ્ટાફ અને મારી પોતાની પણ તમને હાર્દિક શુભકામના છે. ધોરણ 10 પછી કારકિર્દીનું જે મહત્વનું વર્ષ છે, જીવન ઘડતરનું જે મહત્વનું વર્ષ છે, એવા ધોરણ 11-12 સાયન્સમાં તમે પ્રવેશ મેળવો. હું તમને 11-12 સાયન્સમાં ભવ્ય સફળતા માટે આવકારું છું. આજે આપણે ધોરણ 11-12 સાયન્સમાં બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન, જે ધોરણ 10માં એક પાર્ટ તરીકે વિજ્ઞાનમાં તમે ભણી ચૂક્યા છો, આપણે એમની થોડીક માહિતી આજે લેશું કે ભાઈ ધોરણ 12 સાયન્સમાં બી ગ્રુપ છે. ધોરણ 11 અને 12 સાયન્સ, આમાં મારો જે વિષય છે એ છે જય બાયોલોજી. એટલે એમાં આપણે બાયોલોજીની ચર્ચા કરીએ છીએ. કોઈ શબ્દની આગળ જય, ઓમ આવા શબ્દ લગાડવાથી એમનું મહત્વ વધી જાય છે. તો 12 સાયન્સમાં 11-12 સાયન્સમાં બી ગ્રુપ, આવા બે ગ્રુપ આવે છે, એ ગ્રુપ અને બી ગ્રુપ. હાલમાં દરેક વિદ્યાર્થીને ખબર છે કે ભાઈ ધોરણ 10 પછી 11 સાયન્સમાં એ અને બી ગ્રુપ આવા બે પ્રકાર છે. એ ગ્રુપ છે અને બી ગ્રુપ છે. એમાં બી ગ્રુપની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં બી ગ્રુપમાં પીસીબી 3 વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો હોય. આ પીસીબીમાં પેલું છે ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન, પછી છે કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન, અને પછી છે બાયોલોજી, જીવ વિજ્ઞાન. બી ગ્રુપમાં એડમિશન મેળવવાથી મેડિકલ, ફાર્મસી, એગ્રીકલ્ચર અને અધર કોર્સમાં જઈ શકાય. આ બી ગ્રુપમાં જો આપણે પ્રવેશ લીધો હોય તો આપણી મહત્વાકાંક્ષા મેડિકલ લાઈન હોય. અને આપ સૌ જાણો છો કે ભાઈ મેડિકલમાં એડમિશન માટે નીટની એક્ઝામ ફરજિયાત છે. આ નીટની એક્ઝામ કેન્દ્ર સરકાર લે છે. તો આ નીટની એક્ઝામમાં જે મુખ્ય વિજ્ઞાન છે એ મુખ્ય વિજ્ઞાનમાં અડધું બાયોલોજી છે. માટે એ બાયોલોજીનું પ્રભુત્વ ખૂબ જ મહત્વનું છે. માટે એ બાયોલોજીની આગળ આપણે જય શબ્દ લગાડેલો છે. જય બાયોલોજી શબ્દ લગાડવાથી એ બાયોલોજી વિષયનું પ્રભુત્વ અહીંયા વધી જાય છે. માટે નીટની એક્ઝામમાં બાયોલોજી 50% અને બાકીના બે વિજ્ઞાન 50%. કઈ રીતે? તો એક ફોર્મ્યુલા, એક સામાન્ય માહિતી આપી દે આપણે નીટની એક્ઝામની કે ભાઈ નીટનું પેપર 720 માર્ક્સનું હોય. આ 720 માર્ક્સમાં ફિઝિક્સના 45 MCQ હોય, કેમેસ્ટ્રીના 45 MCQ હોય અને બાયોલોજીના 90 MCQ હોય. તો હવે તમને ખ્યાલ આવી જશે કે આ બે ભેગા કરો તો 90 થાય અને આ એક વિષયથી 90 થાય. આમ કુલ MCQની સંખ્યા તમે જુઓ તો 180 MCQ થયા. એક MCQના 4 માર્ક્સ હોય એટલે પેપર થઈ જશે 720 માર્કનું. આ સામાન્ય બી ગ્રુપની ચર્ચા કરીએ છીએ આપણે કે ભાઈ બી ગ્રુપમાં આપણે નીટની તૈયારી કરશું. બોર્ડની તૈયારી તો નીટ સાથે સાથે કરશું જ, પણ જે નીટની એક્ઝામ છે એમાં જે બાયોલોજી વિષય છે એ મુખ્ય છે. હવે આજે બાયોલોજીની થોડી ઘણી આપણે ચર્ચા પણ આગળ કરી લઈએ. ધોરણ 11 સાયન્સમાં
ધોરણ 11 સાયન્સમાં બાયોલોજીના 5 યુનિટ તમારે ભણવાના છે. એક થી 5 યુનિટ ભણવાના છે, જેમાં કુલ ચેપ્ટરની સંખ્યા છે 22. નીટમાં ગણો નીટ તો નીટના 1 થી 5 યુનિટ છે. પહેલો યુનિટ નીટમાં, બીજો યુનિટ, ત્રીજો યુનિટ, ચોથો યુનિટ અને 5મો યુનિટ. એટલે આ યુનિટ છે 1, 2, 3, 4 અને 5. ધોરણ 11 સાયન્સની ચર્ચા કરી છે. 11 સાયન્સમાં બાયોલોજીના 5 યુનિટ છે, 1, 2, 3, 4 અને 5. પહેલા યુનિટમાં તમારે 1 થી 4 ચેપ્ટર આવે છે અહીંયા. બીજા યુનિટમાં 5 થી 7 ચેપ્ટર છે. ત્રીજા યુનિટમાં 8 થી 10 ચેપ્ટર છે. ચોથા યુનિટમાં 11 થી 15 ચેપ્ટર છે. અને 5મા યુનિટમાં 16 થી 22 ચેપ્ટર છે. આમ કુલ 22 ચેપ્ટર થઈ ગયા. આ 22 ચેપ્ટરમાં ધોરણ 9 અને 10મા ધોરણ 10માં તમે ભણી ગયા છો એવા યુનિટ 2 છે, એવા યુનિટ 3 છે. પહેલો યુનિટ, ત્રીજો યુનિટ અને 5મો યુનિટ, કે જેની માહિતી તમારી પાસે છે, તમારા માટે નવું નથી. પહેલો યુનિટ છે એ સજીવોમાં વિવિધતા, ક્લાસિફિકેશન, વર્ગીકરણ. સાદી ભાષામાં વર્ગીકરણ. ધોરણ 9માં પ્રાણી વર્ગીકરણ, વનસ્પતિ વર્ગીકરણ, નામકરણ પદ્ધતિ કોને આપી, આ બધું તમે ભણી ગયા છો. આમની ચર્ચા કરશું. ત્રીજો યુનિટ છે કોષ રચના. આ તમે ભણી ગયા છો ત્રીજા યુનિટમાં, જેમાં તમે કોષની માહિતી ભણશો. કોષ, એમની શોધ, એમની અંગિકાઓ, કોષના પ્રકાર, કોષ વિભાજન. અને 5મો યુનિટ તમે ભણી ગયા છો, જે યુનિટનું નામ છે માનવ દેહ ધર્મ વિદ્યા. જે તમે 10મામાં ભણી ગયા છો. મનુષ્યમાં પાચન, શ્વસન, ઉત્સર્જન, પરિવહન, ચેતાતંત્ર, અંતસ્ત્રાવી તંત્ર, આ બધા પોઈન્ટ આમાં ભણવાના છે. આમ 3 યુનિટ ધોરણ 11માં તમે ખ્યાલ આવી ગયો તમને કે ભાઈ આવું અમારા 9મા અને 10મામાં આવી ગયું છે. 2 યુનિટથી તમે અજાણ છો. આમાંની થોડીક માહિતી છે તમારી પાસે ચોથા યુનિટની, જે છે પ્રાણી, જે છે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. વનસ્પતિઓમાં થતી જૈવ રાસાયણિક ક્રિયા, પ્રકાશ સંશ્લેષણ, શ્વસન, ઉત્સ્વેદન એટલે કે બાષ્પોત્સર્જન, એ બધી ક્રિયાઓ, જલવાહક પેશી દ્વારા પાણીનું વહન, અન્નવાહક પેશી દ્વારા ખોરાકનું વહન, એ બધું તમારે અહીંયા ભણવાનું છે, વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. અને બીજો યુનિટ છે જેમાં તમારે વનસ્પતિ અને પ્રાણીઓની બાહ્યાકાર રચનાનો અભ્યાસ કરવાનો છે. હવે જેમ ભણશું એમ ખ્યાલ આવી જશે. આમ ધોરણ 11 સાયન્સમાં કુલ 5 યુનિટ છે અને 22 ચેપ્ટર છે. એમાં આપણે હાલમાં ત્રીજા યુનિટની ચર્ચા કરશું, કે જે તમારે ધોરણ 9માં આવી ગયું હોય, એમની માહિતી તમે ધોરણ 9માં ભણી ચૂક્યા હોય. એમાં કોષ રચના આપણે લઈ છે. ત્રીજો યુનિટ નંબર 3, જેમાં 3 ચેપ્ટર છે. એટલે હવે થોડુંક ધ્યાન આપજો તમે. 3 ચેપ્ટર છે એમાં. એટલે યુનિટ નંબર 3, ચેપ્ટર એમાં 3 છે, 8, 9 અને 10. એના 3 ચેપ્ટર છે. હવે એમાં 8મું ચેપ્ટર આપણે ભણે છે, ચેપ્ટર 8, કોષ. એટલે માહિતી છે આખો કોષ, જીવનનો એકમ. આપણે અહીંથી ચર્ચા કરીએ છીએ સેલ બાયોલોજીમાં. હવે ધોરણ 9 ને થોડુંક યાદ કરો કે ભાઈ કોષ, કોષના પ્રકાર,
કોષમાંની અંગિકાઓ, કોષ કેન્દ્ર, રિબોઝોમ, કણાભસૂત્ર, અંતઃકોષરસ જાળ, આ બધી અંગિકાઓ વિશે માહિતી મળી ગયા છે. તો આપણે કન્ટિન્યુ લઈ છે. આજનો એક મુદ્દો પોઈન્ટ પૂરો કરી દઈએ આપણે કે એની ધોરણ 9 ને ધ્યાનમાં રાખીને એની પ્રસ્તાવિક માહિતી લઈ લઈએ. બધા જ જીવંત સજીવોમાં કોઈ પણ સજીવ લઈ લો, બધા જ જીવંત સજીવોમાં ટૂંકમાં જેમાં જીવ હોય ને એને સજીવ કહેવાય. પૃથ્વી ઉપર પર્યાવરણના બે ઘટકો છે, સજીવ અને નિર્જીવ. તો જેમાં જીવ હોય ને એને સજીવ કહેવાય. તો બધા જ જીવંત સજીવોમાં જીવનનું આધારભૂત એકમ એ કોષ છે. ધ્યાન રાખજો. કોઈ પણ સજીવ લઈ લ્યો, એ કોષથી બન્યું હોય. તો કોષ થયો ને, કોષ એ આ સજીવોનો પાયાનો એકમ કહેવાય. કોષ છે તો એ સજીવ હાજર, તો એ સજીવનું અસ્તિત્વ છે, નકર નથી. દાખલા તરીકે આ ઓરડો છે, તો એ ઓરડાનો પાયાનો એકમ એમની દિવાલોમાં કા ઈંટ હોય અને કા બેલું હોય. માટે આ દિવાલ છે તો દિવાલનો પાયાનો એકમ કયો, તો કે બેલું કે ઈંટ. કે બેલા અને ઈંટના એકત્રીકરણથી એમનું નિર્માણ થયું છે. બધા જ જીવંત સજીવોમાં જીવનનો આધારભૂત એકમ કોષ છે. આ કોષીય કક્ષાને ધ્યાનમાં રાખીને, કોષીય કક્ષા, કક્ષા એટલે સંખ્યા, કોષીય કક્ષાને આધારે આપણે સજીવોને બે ભાગમાં વહેંચ્યા છે. જો કક્ષા એટલે સંખ્યા એક હોય તો એવા સજીવોને કહેવાય એક કોષી સજીવો. જો સજીવોમાં કોષની સંખ્યા એક કરતા વધારે હોય તો એને કહેવાય બહુકોષી સજીવો. એક કોષી સજીવોમાં કોષની સંખ્યા કેટલી, તો કે એક જ કોષ હોય, એક જ કોષ હાજર. ફોર એક્ઝામ્પલ, અમીબા છે, પેરામિસિયમ છે, ઈસ્ટ નામની ફૂગ છે, ક્લેમિડો મોનાસ નામની લીલ છે, એક કોષી લીલ છે. આ બધા સજીવો એવા છે કે જેમના જીવનમાં એક જ કોષ છે. બહુકોષી સજીવોમાં તો કે મોટા ભાગના પ્રાણીઓ અને વનસ્પતિઓ, આ બધા બહુકોષી સજીવો છે. હવે બેની વિશિષ્ટતા થોડીક લઈ લે. એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. આ એક જ કોષ હાજર હોય, ઘણા બધા કોષો અહીંયા હાજર હોય. ધ્યાન રાખજો. હવે એક કોષી સજીવ હોય ને એની બે વિશિષ્ટતા છે. પેલી તો કે એક જ કોષ એમની શરીર રચનામાં એટલે કે સ્વતંત્ર એક જ કોષ અસ્તિત્વ ધરાવે. અહીંયા એક કોષી સજીવોમાં સ્વતંત્ર કોષ અસ્તિત્વ ધરાવે. સમજૂતી ખાતર સમજવું હોય તો કે એક કોષમાંથી બીજો બને, પછી બીજામાંથી ત્રીજો બને, ત્રીજામાંથી ચોથો બને, એ બધા કોષો અહીંયા ભેગા ન મળે, સ્વતંત્ર રહે. માટે અહીંયા એક કોષી સજીવોમાં કોષ છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. એ જ સ્વતંત્ર કોષ જીવન નિભાવવા માટેના જરૂરી બધા જ કાર્યો કરે. માટે આ એક કોષની સજીવોની આ બે વિશિષ્ટતા છે. એક જ સ્વતંત્ર કોષ સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે, એક જ કોષ જીવન નિભાવવા માટેના તમામ કાર્યો કરે. એક કોષી સજીવોમાં શ્રમ વિભાજન જોવા ન મળે. ધ્યાન રાખજો, કારણ કે એક જ કોષ જીવન નિભાવવા માટેના બધા જ કાર્યો કરે છે. બહુકોષી સજીવોની વિશિષ્ટતા
તો કે બહુકોષી સજીવ કોઈ પણ લઈ લ્યો, હું પોતે બહુકોષી સજીવમાં આવું, તમે પણ બહુકોષી સજીવોમાં આવો, તો આ બહુકોષી સજીવોના જીવનની શરૂઆત, તેમના જીવનની શરૂઆત, જીવનની શરૂઆત એક જ કોષથી થાય, ભલે એ બહુકોષી પણ એમના જીવનની શરૂઆત એક જ કોષથી થાય. એ એક કોષ એટલે તમે જાણો છો યુગ્મનજ અથવા ફલિતાંડ, અહીંથી થાય. આની વિશિષ્ટતા છે. ફલિતાંડ કે યુગ્મનજ એટલે તો કે નરનો શુક્રકોષ અથવા નરજન્યુ અને માદાનો અંડકોષ એટલે કે અંડજન્યુ ના સંયુગ્મનને પરિણામે જે રચનાનું નિર્માણ થાય એને યુગ્મનજ કે ફલિતાંડના નામથી ઓળખવામાં આવે. ત્યાર પછી આ ફલિતાંડના વિભાજનથી નવા કોષોનું સર્જન થાય. આ નવા કોષો અહીંયા ભેગા મળે અને પેશીઓનું સર્જન કરે. માટે બહુકોષી સજીવોમાં લગભગ પેશીઓ જોવા મળે. હવે તમને ખબર છે કે જેમાં પેશી જોવા મળે એ સજીવો શ્રમ વિભાજન દર્શાવે. અપવાદરૂપ છે, બહુકોષી સજીવો હોવા છતાં પેશી રચના ધરાવતા નથી. બધી જ વાદળીઓ. ધ્યાન રાખજો, જ્યારે એક કોષી સજીવ એમાં પેશીઓ જોવા ન મળે, અહીંયા પેશીઓ જોવા ન મળે, માટે કોષ જ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે અને જીવન નિભાવવા માટેના તમામ કાર્યો કરે. આ સામાન્ય પ્રસ્તાવના છે. માટે આના ઉપરથી તમે શ્યોર કહી શકો સજીવ ગમે એ હોય, એક કોષી હોય કે બહુકોષી હોય, એમની સંરચનાનો કે એમના કાર્યાત્મક નો પાયાનો એકમ કોષ છે. માટે હું શ્યોર કહી શકું હવે કે ભાઈ સજીવોનો રચનાત્મક એટલે રચના કરનાર અને કાર્યાત્મક એટલે કાર્ય કરનાર એકમ કોષ છે. હવે આગળ લઈ કોષની થોડીક, કોષ વિશે સંકળાયેલી થોડીક માહિતીની ચર્ચા કરીએ. એમાં સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ જે આપણે ભણી ચૂક્યા. ત્યાર પછી કોષ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો એટલે કોષની શોધ અને એમની સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો. સૌ પ્રથમ જ્યારથી આપને ખબર છે કે ભાઈ જીવ વિજ્ઞાન નામનો વિજ્ઞાનનો કોઈ એક ભાગ છે, ત્યારથી આપણે જાણતા આવ્યા છીએ કે ભાઈ કોષની શોધ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક રોબર્ટ હુક. 1665 સૌ પ્રથમ કોષની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી. આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે બુચ અથવા ઓક નામની વનસ્પતિની પાતળી છાલને બાયોલોજીમાં ત્વક્સા બોલાય, ત્વક્સા, ધ્યાન રાખજો. એ પાતળી છાલનો પોતાના દ્વારા તૈયાર કરેલ સૂક્ષ્મદર્શક યંત્ર, સ્વ એટલે પોતે તૈયાર કરેલું, એમ પોતાના જ સૂક્ષ્મદર્શક યંત્ર એટલે સાદી ભાષામાં એને કહેવાય બિલોડી કાચ. જેમાં સાદું સૂક્ષ્મદર્શક યંત્ર એટલે એમાં એક જ લેન્સ હોય, વસ્તુ કાચ એક જ હોય. એ સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં સૌ પ્રથમ એ પાતળી છાલ એટલે કે ઓક નામની વનસ્પતિની પાતળી છાલનો અભ્યાસ કર્યો. ત્યારે એમાં એમને સૂક્ષ્મદર્શક યંત્રમાં નાના નાના ખાનાઓ જેવી આવી રચનાઓ જોઈ. આ નાના નાના ખાનાઓ બંધ ઓરડા જેવા હતા અને એ બંધ ઓરડાનો અર્થ થાય લેટિન ભાષામાં સેલ. આના ઉપરથી રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આ સંરચનાને કોષ નામ આપ્યું. ધ્યાન રાખજો, આ કોષ છે. એમને પોતે સૂક્ષ્મદર્શક યંત્રમાં જે સંરચના જોઈ હતી એ આ પ્રકારની હતી. કોષનો એટલે કે કોષ, સેલ કે જેમનો લેટિન ભાષાનો અર્થ બંધ ઓરડો થાય એ ઉપરથી નામ આપેલું છે. ત્યાર પછી સૌ પ્રથમ જીવંત કોષને જોનાર લ્યુવન હોક
આ લ્યુવનહોકે સૌ પ્રથમ બેક્ટેરિયાના કોષોનો અભ્યાસ કર્યો અને એમના વિશે વર્ણન પણ આપ્યું. આ કોષની મધ્યમાં એક સઘન પટલમય સંરચના જોવા મળે છે અને એ સઘન પટલમય સંરચનાને કોષ કેન્દ્ર કેનાર એટલે કે કોષ કેન્દ્રની શોધ કરનાર રોબર્ટ બ્રાઉન આ કોષ કેન્દ્રની આજુબાજુ એક પ્રવાહી દ્રવ્ય આવેલું છે અને એ પ્રવાહી દ્રવ્ય માટે જીવરસ અથવા કોષ રસ અથવા તમે કહી શકો પ્રોટોપ્લાઝ્મ શબ્દ પ્રયોગ કરનાર પર્કિન્સ. આમ કોષ સાથે સંબંધિત વૈજ્ઞાનિકો અને તેમની સંરચનાઓ અહીંયા વૈજ્ઞાનિકોની માહિતી આપેલી છે. અહીંયા કોષની આકૃતિ દોરેલી છે. અહીંયા કોષ કેન્દ્ર છે. આ કોષરસનો પ્રવાહી વિસ્તાર છે જેને કોષરસ નામ આપ્યું છે. અહીંયા કોષ દિવાલ છે. બધી અંગિકાઓની કોષમાં માહિતી તમારી સમક્ષ દોરેલી છે, માહિતી આપેલી છે. હવે આગળ જોઈએ કે કોષની માહિતી એટલી બધી એકઠી થઈ ગઈ, એને ધ્યાનમાં રાખીને સૌથી પહેલા સેલ થિયરી, કોષવાદ, સેલ થિયરી બે વૈજ્ઞાનિકોએ ભેગા મળીને આપ્યો. 1838માં જર્મન વનસ્પતિ શાસ્ત્રી સ્લીડન, માથિસ સ્લીડન, ભણી ગયા છો, શબ્દ સાંભળેલો છે. અને 1800 એ જ અરસામાં 1839માં બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વાન, આ બે વૈજ્ઞાનિકોએ ભેગા મળી અને કોષવાદ આપ્યો, સેલ થિયરી રજૂ કરી. આ વનસ્પતિ શાસ્ત્રી છે માટે માથિસ સ્લીડને વનસ્પતિ કોષવાદ રજૂ કર્યો. આમના મતે પૃથ્વી ઉપરની બધી જ વનસ્પતિ જુદા જુદા કોષોની બનેલી છે અને આ કોષો જુદી જુદી પેશીઓની સંરચના કરે છે. બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી છે માટે એમને પ્રાણીઓના કોષોનો અભ્યાસ કર્યો. એ અભ્યાસ દરમિયાન એમને જાણવા મળ્યું કે ભાઈ પ્રાણી કોષમાં સૌથી બહારની બાજુએ, આ પ્રાણી કોષ છે, એ પ્રાણી કોષમાં સૌથી બહારની બાજુએ એક પટલ આવેલું. એ પટલને આજે આપણે કોષ રસ સ્તર ના નામથી ઓળખીએ છીએ. સમય જતા બ્રિટિશ પ્રાણીશાસ્ત્રીએ જુદી જુદી વનસ્પતિ અને કોષોનો પણ અભ્યાસ કર્યો. એ દરમિયાન એમને વનસ્પતિ કોષમાં કોષ રસ સ્તરની બહારની બાજુ એક જાડી દિવાલ જોઈ, નિહાળી. એના ઉપરથી બ્રિટિશ પ્રાણીશાસ્ત્રીએ કીધું થિયોડોર સ્વાને કે ભાઈ વનસ્પતિમાં કોષ દિવાલ એ વનસ્પતિ કોષનું અજોડ લક્ષણ છે. આનો મિનિંગ એવો થાય કે માત્ર વનસ્પતિ કોષોમાં જ કોષ દિવાલ જોવા મળે, પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળે નહીં. મેં તમને કહી દીધું કે ભાઈ આમને પ્રાણી કોષનો અભ્યાસ કર્યો. એ પ્રાણી કોષના અભ્યાસમાં એમને સૌથી બહારની બાજુએ એક આવરણ જોયું. એ આવરણને આજે આપણે કોષરસ સ્તરના નામથી ઓળખીએ છીએ. આમને વનસ્પતિ કોષોનો પણ અભ્યાસ કર્યો. એ દરમિયાન એમને કોષરસ સ્તરની બહાર એક વધારાનું આવરણ જોયું. આ વધારાનું આવરણ માત્ર વનસ્પતિ કોષોમાં જ હતું, બાકી એક પણ પ્રાણી કોષમાં હતું નહીં. આના ઉપરથી એમને નિવેદન આપ્યું કે ભાઈ કોષ દિવાલ એ વનસ્પતિ કોષનું અજોડ લક્ષણ છે. અહીંયા બાજુમાં વનસ્પતિ કોષની જ મેં આકૃતિ દોરેલી છે. આ બાજુમાં આકૃતિમાં આ જે કોષ દિવાલ છે, એ કોષ દિવાલની વચ્ચે બ્લેક જે લીટી છે સાઈડમાં, આ પાછળની બાજુએ, જેને મધ્ય પટલ કહેવાય. જે આગળ ભણશું ત્યારે આપને ખ્યાલ આવશે. હવે એ કોષ દિવાલ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે.
આમ 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 શ્વાને વનસ્પતિ અને પ્રાણી એમ બંને કોષોનો અભ્યાસ કરી અને એક સંયુક્ત વાદ આપ્યો કે ભાઈ વનસ્પતિ અને પ્રાણી કોષ, વનસ્પતિ અને પ્રાણીઓ એ કોષ અને તેમની નિપજો જો ના બનેલા હોય છે. આમનું નિવેદન પણ એવું હતું કે તમામ વનસ્પતિઓ એ કોષની બનેલી હોય છે, કોષ અને તેમની નિપજોની બનેલી હોય છે. આમ બંને વૈજ્ઞાનિકોએ ભેગા મળી અને સંયુક્ત કોષવાદ રજૂ કર્યો. પણ આ કોષવાદમાં નવા કોષો કઈ રીતે નિર્માણ પામે છે એ બંને વૈજ્ઞાનિકો સમજાવી શક્યા નહીં. માટે માથિસ સ્લીડન અને થિયોડોર શ્વોનનો કોષવાદ અધૂરો હતો. શા માટે અધૂરો હતો? તો કે કોષ આવ્યો ક્યાંથી એ સમજાવી ન શક્યા. માટે 1855 રૂડોલ્ફ 1855 રૂડોલ્ફ વિસોર્વ આ વૈજ્ઞાનિકે ઓમ્નિસ સેલ્યુલા ની મદદથી સમજાવી કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી નવા કોષોનું સર્જન થાય છે. ધ્યાન રાખજો, આમને કોષનો આનુવંશિક વાદ હોતે કહેવાય. કોષનો આનુવંશિક વાદ, એક કોષમાંથી નવા કોષનું સર્જન થાય. ધ્યાન રાખજો, જો કોષ હાજર છે તો એમાંથી નવો કોષ બનશે, કોષ જ નથી તો એમાંથી કોષ બનવાની કોઈ શક્યતા હોતી નથી. માટે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ નવા કોષોનું સર્જન થાય છે એ રૂડોલ્ફ વિસોર્વોએ સમજાવ્યું. આમ જે સ્લીડન અને શ્વોનનો જે કોષવાદ અધૂરો હતો એમાં આ વાક્યનો ઉમેરો કરવામાં આવ્યો અને આધુનિક કોષવાદ તૈયાર થયો. તમને એમ પૂછાય હાલનો કોષવાદ એટલે એ આધુનિક કોષવાદ. આ આધુનિક કોષવાદમાં કેટલા વાક્યો છે? તો કે 2. કોઈ પણ સજીવ લઈ લે એ કોષ અને એમની નિપજોના બનેલા હોય. બીજું વાક્ય, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું સર્જન થાય છે. તો હવે કોષવાદની માહિતી પૂરી થઈ ગઈ. હવે સામાન્ય કોષની માહિતી આપને ખ્યાલ આવી ગયો. ત્યાર પછી હવે આપણે કોષનું વિહંગાવલોકન, હવે કોષની અંદર ઠેકડો મારશું અને કોષની અંદરની સંરચનાઓનો ટૂંકમાં અભ્યાસ કરશું. એટલે કોષનું અવલોકન અથવા વિહંગાવલોકન એ ક્યારે શક્ય બને? તો કે 1940માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધને પરિણામે કોષની અંદર જોવા મળતી જટિલ રચનાઓનો અભ્યાસ શક્ય બન્યો. આમને પરિણામે કોષનું વિહંગાવલોકન અથવા કોષનું અવલોકન શક્ય બન્યું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોષનું અવલોકન ભણશું, કોષનું વિહંગાવલોકન, જેમાં આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની સાથે સાથે ચર્ચા કરશું. તો આજે આટલું જ રાખશું. જય બાયોલોજી. ટેક્સ્ટ મુજબ તૈયારી કરજો અને ટેક્સ્ટમાં મેં જે સમજાવ્યું છે એના આધારિત પોઈન્ટવાર આપેલું છે.